અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે 3 મહિલાઓને ઝડપી પાડતી પોલીસ. હજારોનો મુદ્દામાલ પણ કબજે કરાયો. ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ધમધમાવતા તત્વો સામે પોલીસ વિભાગ સતત કાર્યવાહી હાથ ધરી રહ્યું છે. જિલ્લામાં અનેક સ્થળે પોલીસ દરોડામાં દારૂ ઝડપાઈ રહ્યો છે. તેવામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને વધુ એક સફળતા હાંસલ થઈ હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી તરફથી ટ્રાવેલ્સ બસમાં સવાર થઈ અંકલેશ્વર વાલિયા ચોકડી ઉપર ઉતરેલી 3 જેટલી મહિલાઓના બેગની પોલીસે તલાશી લીધી હતી. તલાશી દરમિયાન બેગમાં કપડાની અંદરના ભાગે સંતાડવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો, બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 38,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે આ મામલે કમલાબેન પપ્પુભાઈ રાજવટ, રહેવાસી સંતોષીનગર ઉધના સુરત, સંગીતાબેન મનોજભાઈ રાજવટ, રહેવાસી સંતોષીનગર ઉધના સુરત તેમજ ગંગાબેન વિનોદભાઈ રાજવટ, રહેવાસી સંતોષીનગર ઉધના સુરત નાઓની ધરપકડ કરી આ મામલે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.